ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યા. દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક સુરક્ષા મુદ્દે ઈરાન રશિયા વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણા શરૂ. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી રશિયાના પ્રવાસે સેન્ટ પીટર્સબર્ગ આવી પહોંચ્યા છે, જ્યાં તેમનું રશિયન વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રારંભિક સુરક્ષા અને પ્રાદેશિક સુરક્ષા અને દ્વિપક્ષીય આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવાનું છે. પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી તંગદિલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્ભવેલા વિવિધ પડકારો વચ્ચે બંને દેશો વચ્ચેની આ બેઠક વ્યૂહાત્મક રીતે નિર્ણાયક માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન અરાઘચી રશિયાના ઉચ્ચ નેતૃત્વ સાથે મુલાકાત કરી પરમાણુ કરાર, ઉર્જા ક્ષેત્રે સહયોગ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો સામે લડવા માટેની સહિયારી વ્યૂહરચના પર ચર્ચા કરે તેવી શક્યતા છે. રશિયા અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી અને તકનીકી જોડાણથી પશ્ચિમ દેશોમાં ચિંતા વધી છે, ત્યારે આ બેઠક આંતરરાષ્ટ્રીય રાજકારણના નવા ગણિત સ્પષ્ટ કરશે. બંને પક્ષો મધ્ય એશિયામાં શાંતિ સ્થાપવા અને આર્થિક ગલિયારાના વિસ્તરણ માટે પણ સંમત થઈ શકે છે.